સંતોએ દાન પાછું આપી દીધું. આજે માણસને છૂટવું છે એટલે દાન કરે છે. છૂટવા માટે નહીં, દાન ભગવાનની સાથે બંધાવા માટે કરો. હું તો એમ કહું, આમાંથી કોઈ ન છૂટે. ગરુડ પુરાણ ગોરબાપા વાંચતા હોય એટલે બીક બતાવે કે પાડા ઉપર બેઠો હોય અને આમ 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 ફાસલો નાખે અને ઈ જીવાત્માને લઈ જાય. એટલે અમારા ગોપીઓ પૂછે, હે ગોરબાપા, એ જીવને ક્યાં નાખે? એને નર્કમાં નાખે. ત્યાં પછી આ પ્રોગ્રામ બંધ થઈ જાય, લાડવાના ગાંઠિયાના, સમજાણું ને? ત્યાં પછી ગરમ ભજીયા ન હોય. એટલે ગોપીઓ બિચારી પૂછે, હે ગોરબાપા, એ યમરાજના મોઢામાંથી છૂટવું હોય તો? એટલે ગોરબાપા રસ્તો બતાવે કે ધર્મરાજાનું ઉજવણું કરો. મને બહુ કઈ નો ખબર પડે ધર્મરાજાના ઉજવણામાં, પણ એમાં એક ચાંદીની નિસરણી હોય. એકવાર મારી ઘરે થયું હતું એટલે મને ખબર. મને કીધું કે મારે ઓલી ચાંદીની નિસરણી આપવી છે. મેં કીધું આપો, મને શું વાંધો. પણ મેં કીધું એને કરશો શું? તમે આપી. મને કે એની ઉપર પગ મૂકીને ભગવાન પાસે જવાય. તો મેં કીધું થોડીક મજબૂત બનાવજો, વળી ન જાય. નહીં વળી જો અધ વચ્ચે રહી, સાવધાન. પેલા સોનામાં હરો પાછા આપી દીધા. સંતો કહે, માતાઓ એક કામ કરો, અમે તમારું અન્ન ખાધું છે, અમારે તમારું સારું કરવું પડે, તો તમારી ઘરે દીકરાનો જન્મ થાય તો એનું નામ નારાયણ એવું રાખજો. આટલું કઈ સંતો જતા રહ્યા. સમય જવા લાગ્યો, પેલી ગણિકાને દીકરાનો જન્મ થયો, એનું નામ નારાયણ પાડ્યું. અને પેલો અજામિલ 88 વર્ષનો થઈ ગયો, ખાટલામાં પડ્યો છે, પણ નાના એવા દીકરા નારાયણમાં ધ્યાન લાગેલું, મારો નારાયણ, મારો નારાયણ, મારો નારાયણ. યમના દૂતો લેવા આવ્યા, આમ ફાસલો નાખ્યો અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ કે બેટા નારાયણ દોડજે. આમ ચીસ નાખી અને ફડાકનારું અંજવાળું થયું. ભગવાનના પાર્ષદો આવ્યા, એ મૂકી દો, એ અમારો માણસ છે, એને ભગવાનનું નામ લીધું. પેલા યમના દૂતો કહે, એ પાપી છે, બ્રાહ્મણ છે, તમારામાં પાપી થાય તો તમે ભાગવત કથાઓ કરો તો એને મોક્ષ મળે, પણ અમારામાં સાધુમાં બ્રાહ્મણમાં જો પાપી થયા તો એને બ્રહ્મ રાક્ષસ કહેવાય. એને કલ્પાંતરો સુધી મુક્તિ નથી એવું વર્ણન બતાવવામાં આવ્યું છે. લો, મુક્તિ છે જ નહીં. યમના દૂતોને કાઢી મૂકવામાં આવ્યા. યમના દૂતો યમરાજા પાસે ગયા, અમારે નોકરી નથી કરવી. કેમ? પેલા બ્રાહ્મણને અમે લેવા ગયા તો અમને કાઢી મૂકવામાં આવ્યા. અને યમરાજા કહે છે કે દૂતો, હું તો નકરો કાળ છું, ભગવાન નારાયણ મહાકાળ છે. જેના મુખની અંદર ભગવાન નારાયણનું નામ હોય, જેના આંગણામાં તુલસીનો ક્યારો હોય, જેના આંગણામાં શાલિગ્રામની સેવા થતી હોય, જેના ઘરની અંદર માવતરની સેવા થતી હોય, એના ઘરની અંદર ભગવાનનું આગમન હોય છે. ચાતા નહીં કોઈ દિવસ એની ઘરે ભગવાન આવે છે. ભગવાનના પાર્ષદો આવે, યમના પાર્ષદો ન આવે ક્યારે. નામ સમો વડકો નહીં, જબ તબ તીરથ. અને યાદ રાખજો માતાઓ અને વડીલો, આપણી આને ભગવાન નથી અત્યારે, ભગવાનનું નામ જ છે. અને ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. પણ આપણે પર્યાણ ઉપર ગયા જ નહીં. ભજન કરવું કે નહીં? જન્મ તેરો બાતો મેં બીત ગયો. જન્મ તેરો बातों में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो. વાતોમાં આવડા થઈ ગયા. લો, કોઈ દી પર્યાણ ઉપર ન ગયા કે ભજન કરવું કે નહીં.
बरस बाला पन में खोयो, बीसे जो बन भयो। 30 बरस जीव माया के कारण, देश विदेश गयो, जन्म तेरो बातों में बीत गयो। આમાં એક પિક્ચર આવતું બાપુ. એ પિક્ચરનું નામ હતું મેરા નામ જોકર. આમાંથી ઘણાએ જોયું હોય. મેરા નામ જોકર. ગંજીપતો રમતા હોય અને ખબર પડે કે ગંજીપતાના પાના કેટલા હોય. તમે રમો છો? ગંજીપતાના પાના 52 હોય, આ 53 હોય, આ 52 ની 12 હોય. એવી રીતે ગંજીપતામાં નાયત કેટલી હોય? હવે નહીં બોલે લ્યો. 4 જાતની નાયત હોય. એમાં આપણી કેટલા જાતની નાયત? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 12 છો તો. ગંજીપતાની નામ 4 પ્રકારની. મેરા નામ જોકર પિક્ચર 3 સ્ત્રી ઉપર મોહ પામે, પણ એ કોઈ મળતી નથી. એ નહીં, ઓ નહીં, આગે નહીં, પીછે નહીં, ऊपर भी नहीं नीचे भी नहीं। हे भाई जरा देख के चलो, हे भाई जरा देख के चलो, हे भाई जरा देख के चलो, आगे भी नहीं, पीछे भी नहीं, दाएं भी नहीं, बाएं भी नहीं, ऊपर भी नहीं, नीचे भी नहीं। ए भाई जरा देख के चलो. જોકર, મેરા નામ જોકર. અને બહુ સરસ મજાની વાત કરી છે. શું વાત કરી? જો ભ્રમણા રહી જાય, यहाँ आना जाना पड़ता है, यहाँ आना जाना पड़ता है, यहाँ आना जाना पड़ता है. ભગવાને ગીતાજીમાં કીધું, વાચાંસી હિરણાની યથા વિહાય રવાની મણોતિ ગુણોપરાણી. यहाँ आना जाना पड़ता है. નાગ બાપા થાય ને આટા મારે, અને છેલ્લે શું કીધું? रोते रोते आए थे ने रोते रोते जाएंगे, रोते रोते आएंगे ने रोते रोते जाएंगे, रोते रोते आए थे ने रोते रोते जाएंगे, रोते रोते आएंगे ने रोते रोते हे भगवान અહીંથી દોરી છોડો. સાવધાન, સમય જાજો વિયો ગયો. નામ માતમ્યની કથા આવી ત્યારે એટલું સમજો માતાઓ અને વડીલો, આપણી ઘરે સંતાનનો જન્મ થાય તો ભગવાનના નામ ઉપરથી નામ રાખજો, જેથી કરી આપણે ભગવાનનું નામ લઈ શકીએ. ત્યાર પછીની કથામાં દેવો અને દેવોના વંશની કથા આવે. એમાં ત્વષ્ટા નામના દેવ એનો ભગવાન ઉદ્ધાર કરે. ઇન્દ્ર મહારાજ વત્રાસુરના હાથ કાપી નાખે. વત્રાસુર ભગવાનની સ્તુતિ કરે કે હે ભગવાન, આ સંસાર તામસ પ્રધાન છે, મારે આ માયાની લાત નથી ખાવી. ગોવિંદ, એક ઈંડાની અંદર રહેલ પક્ષી એની માનું રાહ જોવે એમ હે ગોવિંદ, હું તમારી રાહ જોઉં છું. એક ગાયનું વાછરડું
એની માની રાહ જોવે એમ, હે ગોવિંદ, હું તમારી રાહ જોઉં છું. અહીંયા વત્રાસુરને ભગવાને હૃદયમાં દર્શન આપ્યા છે. વત્રાસુર ગૌલોકની અંદર ગયો છે. ત્યાર પછીની કથામાં 49 વાયુઓનું વર્ણન આવે. વાયુઓ જ્યારે ઉત્પન્ન થયા ત્યારે માતા દીતીએ સુંદર મજાનું વ્રત કર્યું છે. આ વ્રતનું નામ છે પયોવ્રત. આ વ્રત માગસર મહિનાની એકમને દિવસે ચાલુ કરવાનું અને માગસર મહિનાની શુદ્ધ 12ને દિવસે પૂર્ણ કરવાનું. કેવલ દૂધ ઉપર ઉપવાસ કરવાના, શાલિગ્રામ ભગવાનની સેવા કરવાની, એક સુહાગની સ્ત્રીની દરરોજ પૂજા કરવાની, તુલસી માની પૂજા કરવાની, માતા પિતાની પૂજા કરવાની. કોઈ પણ સાધક આ રીતે આ વ્રત કરશે એની ઘરે દિવ્ય ગુણવાળા સંતાનનો જન્મ થશે. આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. અત્યારે વ્રતની મર્યાદા તૂટે છે અને સંતાનો કેવા થાય છે. સાવધાન. ત્યાર પછીની કથાને અંતે આ સ્કંદ અહીંયા પૂર્ણ થાય. મારે થોડીક વાર માટે સપ્તમા સ્કંદની અંદર જવું છે. સપ્તમા સ્કંદને વંદન કરી અને શરૂ કરું. અહીંયા 7મા સ્કંદનો પ્રારંભ શોક સભાથી થયો છે. હિરણાક્ષ મરાણ એટલે હિરણ્ય કશ્યપુ શોક સભા ભરીને બેઠો છે. મારા ભાઈ હિરણાક્ષને મારનાર એ વિષ્ણુને હું પકડી એને મારી એના શરીરમાંથી બધા માંચના લોચા બહાર કાઢી અને મારા ભાઈની પાછળ પિંડ ન આપું ત્યાં સુધી હું એકદમ શોકથી શ્વાસ મેળ્યો. પ્રતિજ્ઞા લીધી, હે દૈત્યો, હે દલુજો, તમે બધા પાતાળમાં જતા રહ્યો, પાતાળમાં જતા રહ્યો. આ બાજુ હિરણ્ય કશ્યપુ બ્રહ્માજી ઉપર તપ કરવા જતો રહ્યો. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. 10,000 વર્ષ થઈ ગયા. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. શરીરની ચામડી તૂટી ગઈ, માંચના લોચા ઉદય ખાઈ ગઈ, ખાલી કંઠની અંદર પ્રાણ અને બોલે ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી પ્રસન્ન થયા. માગ હિરણ્ય કશ્યપુ તારે શું જોઈ છે? દાદા, પેલા તો મને સુંદર દેહ આપો. પાણીની આંધળી છાંટી જેવો દેહ હતો એવો બનાવી દીધો. હવે મને પેલું વરદાની આપો કે હું અજર અને અમર બની જાઉં. બ્રહ્માજી કે અસંભવ, તો તારે ભગવાન નારાયણની ભક્તિ કરવી પડે. કે નહીં, મારી નાખું તમને જો એનું નામ લ્યો તો. એ મારો દુશ્મન, તમે મને અજર અમર નહીં કરી શકો. તો કે નહીં, તો કે કાગળ ને પેન લખો. એટલે બ્રહ્માજી મીંડા લખવા. આ બોલતો ગયો, પેલા લખો, મને 10,000 હાથીનું બળ આપો. લખ્યું 10,000 હાથીનું બળ. જા, કોઈ વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરવા આવે તો એનું અડધું બળ ઓટોમેટિક મારામાં આવે. લખો. લખ્યું. યમરાજ મારો ગુલામ બનીને રહે. લખો. એ પાડાવાળાને હું મોકલું ત્યાં જવાય. હવે હું કહું એમ લખો. લખાય, લખતો જાઓ. ઘરમાં ન મરું. બોલતા જાઓ. એક માઇકમાં બોલો. ઘરમાં નો મરું, બહાર ન મરું, બહાર નો મરું, દિવસે ન મરું, દિવસે નો મરું, રાતે ન મરું, રાતે નો મરું, અસ્ત્રથી ન મરું, અસ્ત્રથી નો મરું, શસ્ત્રથી. શસ્ત્રથી નો મરું. બસ લ્યો. બ્રહ્માજી કેલા ભાઈ તું અજર અમર તો થઈ ગયો. હાથમાં સીધી જ ગદા લીધી હો, અને બ્રહ્માજીની દાઢી પકડી. દાદા, હવે હામાં ન મળતા, વિયા જાવ. બ્રહ્માજીને જવા દીધા. અને દેવતાઓનું તો પરબારું રાજીનામું.
રાજીનામું આપી આપીને બધા જતા રહ્યા અને હાહાકાર મચાવી દીધી હિરણ્યકશ્યપુએ. કોઈના કપાળની અંદર તિલક ભાળો તો માથું કાપી નાખો, ગાયોના કતલખાના વેતા કરી દ્યો, કોઈ ભગવાનનું નામ લેતું હોય તો એનું માથું કાપી નાખો. એવી ભક્તિ કરે છે, એવી ભક્તિ, વેરભાવની ભક્તિ. જોવો, એને ભગવાનને ગોતવા છે, ભગવાનને ગોતે છે, ભગવાન મળતા નથી. અહીંયા હિરણ્યકશ્યપુએ કયાધુ નામના રાણી સાથે લગ્ન કર્યા. સમય જાય, 3 સંતાન થયા, લાદ, અનુલાદ, સંગલાદ. ભગવાન નથી મળતા. બીજી વખત તપ કરવા ગયો તો દેવતાઓનો ગુરુ બૃહસ્પતિએ પોપટનું રૂપ ધારણ કર્યું. એક વૃક્ષ ઉપર બેસી ગયા. હિરણ્યકશ્યપુ તપ કરવા બેઠો, ન્યા બોલ્યા, નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુ ત્યાંથી ઊભો થઈ બીજા વૃક્ષ નીચે ગયો. નારાયણ નારાયણ. સાંજ પડી ગઈ, ઘરે ગયો આવ્યો પાછો. કયાધુ રાણી પૂછે કે મહારાજ તમે તપ કરવા ગયા હતા ને? અરે તપ કરવા ગયો તો પણ એક પક્ષી બહુ ખરાબ બોલતું હતું. શું બોલતું હતું? અરે હું તો બોલું, જો તું બોલ ને તો તારું માથું કાપી લઉં, એટલું ખરાબ બોલતું. તો કે હા મહારાજ, એક કામ કરો, તમે મારા કાનમાં કહો, હું કોઈને નહીં કહું. તું કેસ નહીં ને કોઈને? ના. હિરણ્યકશ્યપુ કયાધુના કાનમાં બોલે છે, ઓમ નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. તો કોઈને કહેતી નહીં, ન કહો. ઘણાય બહેનો અમને એમ કહે કે તમારા ભાઈ રાવણના ભાઈ જેવા છે. લો, એ ભગવાનનું નામ ન લે, ભગવાનનું નામ ન લે તો ચા બંધ. કોઈને શીખવાડ્યું કેજો ને રાકેશ મહારાજ, એથી વધારે કરે તો જમવાનું બંધ. અને આમાં 14, 15 વર્ષ થયા, 20 વર્ષ થયા જે બહેનો આવી ગયા છે એ તો બીતા જ નહીં, હવે ક્યાંય મૂકી ન જાય. પણ ગમે એમ કરીને ઘરને સત્સંગી બનાવો. ઘરની અંદર ઠાકોરજીની સેવા થતી હોય, ઠાકોરજીને થાળ ધરાતા હોય. હું એમ નથી કહેતો તમે આને જ માનો, તમે જેને માનો એને કોકને માનજો. આ બાજુ હિરણ્યકશ્યપુ બીજી વખત તપ કરવા જાય. કયાધુ રાણી સગર્ભા છે. આશ્રમમાં નારદ મુનિ આવ્યા. સગર્ભા કયાધુને તેડી જાય છે અને જીવને સંસ્કાર ગર્ભના હોય, જેને ગર્ભના સંસ્કાર હોય એ જ ભક્તિ કરી શકે. આ બાજુ સમય પસાર થાય, ચોથા પુત્રનો જન્મ થયો. લાદ, અનુલાદ, સંગલાદ ને ચોથો પ્રહલાદ. પ્રહલાદજી 7 વર્ષના થઈ ગયા, પણ ભગવાનમાં ધ્યાન લાગેલું છે. નાનો એવો પ્રહલાદ ભણીને આવે અને હિરણ્યકશ્યપુને એમ થાય કે આ નાનો એવો છોકરો ભણીને આયલો આવે છે તો લેને એને પૂછું કે બેટા રાજકુમાર તમે શું ભણો છો? એટલે પ્રહલાદે કીધું કે બાપુ હું અક્ષર બ્રહ્મ ભણું છું. અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ? તો કે ઈ કેવી રીતે? આપણે શું ભણ્યા? કક્કો. કક્કો કીટો એમ કહીને. ક કલમનો ક, કલમનો ક, કલમ પકડતા આવડે એટલે ઘીરે થાય. ખ ખટારાનો ખ, ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ગણપતિનો ગ, હારી રડતર હોય તો દીકરો ગ ગણપતિનો ગ, નકર દીકરો થાય ગ ગધેડાનો. ત્યાર પછી ગ ઘડાનો, ગ કઈક ન્યાયનું કઈક અન્યાયનું ભરે આ ઘડાનો ગ. પછી ઉઈઢા કરે, માભો બતાવે ચ ચકલીનો. ચ
હોય ભાવનગરી જમરૂક જેવો જમરૂકનો જ દાન પુણ્ય કરવાની વાતો આવે ને આખે આખો નીચોવી નાખો તોય ખાલી ટબોડી નો ટ એની પાસે કઈ લાખ 2 લાખ નો લઈ શકો. લખો મારા 51 મારા બાપ ભલે રહ્યા દાન પુણ્યથી દૂર રહ્યો ને ફોગટ ફરતો ઘમંડમાં કવિએ કીધું છે ને હે કાંઈક કરી લેજે. આ માનવ જન્મ મેળવો છે આને કકો ક્વીટો કહેવાય. અને અમારો પ્રહલાદ અક્ષર બ્રહ્મ બને છે. અક્ષર બ્રહ્મ કેવી રીતે? કક્કામાં કેશવ જાણિયા યમે ખગ્ગામાં જોયા ખગદા. સારંગ કક્કામાં કેશવ જાણિયા યમે અને ખગ્ગામાં જોયા ખગધા. કક્કામાં કેશવ ખગ્ગામાં ખગધાર ગગ્ગામાં ગોવિંદ ગોકિયા અમે અને ગગ્ગામાં જોયા ઘનશ્યામ ગગ્ગામાં જોયા ઘનશ્યામ. જ્યાં ભગવાનનું નામ લીધું ત્યાં તો ખોળામાંથી ઘા કર્યો. એલા કોઈ હાજર છે કે મહારાજ જાવાને પહાડ ઉપરથી ફેંકી દો. પ્રહલાદને પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યો. પ્રહલાદ મરતો નથી, હાથીના પગ નીચે કચરવામાં આવ્યો. પ્રહલાદ મરતો નથી, વિસાયેલા ઝેરીલા સર્પ કરડાવવામાં આવ્યા. પ્રહલાદ નથી મરતો. પોતાની બેન આવી ફાગણ સુદ પૂનમ હોલિકા. ફાગણ સુદ પૂનમ હોલિકા આવી, ફરતો અગ્નિ લગાડ્યો. હોલિકા ગુજરી ગઈ પણ પ્રહલાદને કાંઈ ન થયું. રામ રાખે એને કોણ ચાખે. પ્રહલાદનું બધી જગ્યાએ રક્ષણ થાય છે. અને હિરણ્યકશ્યપ વિચાર કરે કે મારા છોકરાને મારા હાથથી મારવો છે. એક લોઢાનો સ્તંભ બનાવ્યો. 49 અગ્નિઓને યાજ્ઞા કરી કે હે અગ્નિ, આ સ્તંભને તપાવો. મારે મારા હાથથી મારા છોકરાને મારવો છે. અહીંયા કયાધુ રાણી પ્રહલાદને સમજાવે કે બેટા તું તારા પિતાના વિરુદ્ધમાં કેમ ચાલે છે? અરે માં, આમાં પિતા કોણ? આ ડગલે ને પગલે મારે છે ઈ મારો પિતા કે ડગલે ને પગલે ઉગારે છે એ પિતા? ભક્તિ કરવામાં આપણી આડું કોઈ આવે તો એને ત્યજી દ્યો. પ્રહલાદે પિતા તૈજો, ભરતજીએ તૈજી માત, વિભીક્ષણે ભાઈ તૈજો અને આવ્યો રામજી કે પાસ. ભક્તિ કરવામાં આપણી આડું કોઈ આવે તો એને ત્યજી દ્યો ભલા. આમાં મારો પિતા કોણ? અને બરોબર સંધ્યા ટાઈમ થયો અને પ્રહલાદને બાવડું પકડી અને થાંભલાની પાસે લઈ આવવામાં આવ્યો છે. એ છોકરા, આમાં તારો ભગવાન છે? પ્રહલાદ કહે પિતાજી, મારો ભગવાન સર્વવ્યાપી છે, તમારે જોવો છે? હાલો બતાવું, થઈ જાવ તૈયાર, હાલો બતાવું મારો ભગવાન. અને પ્રહલાદજી આમ થાંભલાની પાસે જઈ અને પ્રાર્થના કરે કે હે પ્રભુ. પ્રહલાદજી રડે તો થાંભલામાં કીડીઓની હાર આવી જતી હોય છે. હે પિતાજી, મારો ભગવાન અમાય છે, મારો ભગવાન સર્વવ્યાપી છે. ભગવાનને પ્રાર્થના કરી કે હે અક્ષર, હે અચ્યુત, હે પ્રભુ, પધારો પધારો.
કશ્યપુના શરીરમાં તેજનો મોટો બધો ગોળો નીકળ્યો. નરહરિ સ્વામીના શ્રી અંગની અંદર સમાઈ ગયો. દેવતાઓ હાહાકાર કરતા હતા, તાલીઓ વગાડવા લાગ્યા, દુદુંબીઓ વગાડવા લાગ્યા. ભગવાનનું કેવું રૂપ! અડધું શરીર મનુષ્યના જેવું, અડધું શરીર સિંહના જેવું. એવા નોર વધાર્યા, એવા નોર વધાર્યા. અને થોડીક વાર થાય હિરણ્ય કશ્યપનો નાશ કરી નાખ્યો છે. બોલો નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. કોણ છે? પેલા નૃસિંહ ભગવાન હવે આવ્યા. કરો ચાલુ પાછો. આવ્યા કરો ચાલુ. હવે આવ્યા નૃસિંહ ભગવાન અને હિરણ્ય કશ્યપુને એમ પકડ્યો છે. હો શાબાશ! ભાગી જા, ભાગી જા, ભાગી જા. હજી તારામાં તેવડ હોય તો ભાગ, ભાગ, ભાગ. નરહરિ સ્વામીએ ઉમરામાં આસન લીધું. ઉમરામાં બોલ બ્રહ્માની લખેલ ચીઠી કાઢ. અત્યારે રાત છે કે નહીં, દિવસ છે કે નહીં, હું મંત્ર છું કે નહીં, હું તંત્ર છું કે નહીં, એવા નોર વધાર્યા અને હિરણ્ય કશ્યપના પેટને ચીરી નાખ્યું. શરીરમાંથી તેજનો ગોળો બહાર નીકળ્યો. દેવતાઓ દુદુંબીઓ વગાડવા લાગ્યા, જય જયકાર કરવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બોલો નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. ભગવાનને એટલો બધો ક્રોધ છે, ક્રોધ. ભગવાનની પાસે કોઈ જઈ શકતું નથી. લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા તો લક્ષ્મીજી કહે આ મારો પતિ નથી. પ્રહલાદજીને આગળ કરવામાં આવ્યા છે અને પ્રહલાદજીને નરહરિ સ્વામી ચાટવા લાગ્યા છે. ભગવાનનો ક્રોધ શાંત થયો. ચાલો આરતી ઉતારવાની છે. આપણે ભગવાનની પૂજા કરવાની છે, આરતી કરવાની. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા તેરી લીલા, तेरी लीला जग में न्यारी न्यारी. हरि हरि भजमन नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. तेरी लीला तेरी लीला तेरी लीला जग में न्यारी न्यारी. हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. आदि नारायण नारायण हरि हरि. आदि नारायण नारायण हरि हरि. जत नारायण नारायण
लीला जग में न्यारी न्यारी हरि हरि सत्य नारायण नारायण हरि हरि सूर्य नारायण नारायण हरि हरि सूर्य नारायण नारायण हरे हरे दत्त नारायण नारायण हरे हरे सत्य नारायण नारायण हरे हरे कृष्ण नारायण नारायण हरे हरे कृष्ण नारायण नारायण हरे हरे तेरी लीला तेरी महिमा तेरी लीला जग में न्यारी न्यारी हरि हरे हरे नारायण नारायण हरे हरे श्रीमद नारायण नारायण हरे हरे लक्ष्मी नारायण नारायण हरे हरे सत्य नारायण नारायण हरे हरे बद्री नारायण नारायण हरे हरे बद्री नारायण नारायण हरे हरे बद्री नारायण नारायण हरे हरे नृसिंह नारायण नारायण हरे नृसिंह नारायण नारायण हरे हरे तेरी लीला बोलो बोलो मंगलम भगवान विष्णु मंगलम गरुड़ ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरे सत्य नारायण नारायण हरे हरे सत्य नारायण नारायण हरे हरे लक्ष्मी नारायण नारायण हरि हरे लक्ष्मी नारायण नारायण हरे हरे देव नारायण नारायण हरि हरि नारायण नारायण हरे हरे आदि नारायण नारायण हरे हरे आदि नारायण नारायण हरे हरे ओयनादि नारायण नारायण हरि हरि हरे नारायण नारायण हरे हरे तेरी महिमा तेरी महिमा जग में प्यारी बारी हरि हरे नारायण नारायण हरे 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 नारायण नारायण हरे हरे सज नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय नारायण नारायण हरे हरे बोलो नृसिंह भगवान की जय भागवत भगवान की रामचंद्र भगवान की द्वारकाधीशनी खोडियार मातनी चामुंडा मातनी गंगा मैया की सदगुरु देव की સનાતન ધર્મની હવે આપણી ભક્તજનો ભગવાનની આરતી ઉતારીએ એટલે થોડીક ઝડપ રાખો. આપણે દીવડા પેટાવો, આપણે ભગવાનની આરતી ઉતારશું. બીજા પૂજા ચાલુ રાખો, આપણે દીવડા ચાલુ કરો, આરતી પ્રજ્વલિત કરો. ચાલો ઝડપથી ઝડપ રાખો આપણે થોડીક. હવે સમય જાજો લેવાઈ ગયો છે એટલા માટે આરતી ઝડપ રાખો. હાલો, જે કોઈ પિતૃના ફોટા છે એની આગળ જે કઈ આરતી છે એ યજમાન ઝડપથી આરતી પ્રજ્વલિત કરો. હાલો, પછી ભગવાનના દર્શન કરજો. હલો, કાલનો સુંદર મજાનો દિવસ. કાલે ભગવાન વામનનું પ્રાગટ્ય, ભગવાન રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય અને સાંજે કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. તો કાલનો સુંદર મજાનો પવિત્ર દિવસ. કાલના જે યજમાનો છે અથવા વામન ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ એનો ચડાવો ચાલુ છે. જે કોઈને ચડાવો કરવો હોય તે ચડાવો કરે. આજે નૃસિંહ ભગવાનમાં ચડાવો હતો 25,000નો. એ કોનો હતો એ ભૂલી ગયો છો, પણ હવે આજનું પતી ગયું. કાલે જેને ચડાવો કરવો હોય તે અહીંયા લખાવી દે અને ચડાવો કરે. ચાલો હવે આરતી પેટાવી દ્યો. આરતી પેટી જાય એટલે તરત જ ગયો એટલે આપણે ભગવાનની આરતી ઉતારવાની છે.
એ અહીં સામે જરાક દેખાય એવું રાખજો. હા હા પણ કયો મને એટલે श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जलाने वाला नव ज्योति जगाने वाला हरि नाम यही हरिधाम यही हरि नाम यही हरि नाम यही सबके मंगल की आरती पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला हरि दर्श कराने वाला ये सुख करणी ये दुख हरणी ये सुख करनी ये दुख हरनी. श्री मधुसूदन की आरती पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. ये मधुर बोल जगपंथ खोल सतमार्ग बताने वाला बिजली बनाने वाला सब बिगड़ी बनाने वाला श्री राम यही घनश्याम यही राम यही घनश्याम यही सबके महिमा की आरती पापियों को पाप से तार दे. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तार दे. भागवत भगवान की है हेलो. आरती पापियों को हलो ओम कल्पूरगौरम करुणावतारम संसारसारम जगन्निरहरम सदा वसंतम हृदयारविंदे भवम भवामी. सहितं नमामि. હલો ભગવાનને ધૂપ આપી દો આપણે. દેવારભિવંદનમ ધૂપમ દીપમ તાંબૂલમ ફલદાનમ સમર્પયામે. હવે આપણે જે કે પિતૃના ફોટા છે એને ધૂપ આપી દો. ધૂપ આપી દ્યો પછી બધા. આરતી લઈ લ્યો, આરતીને પ્રસાદી લઈ લ્યો, પછી પરમાત્માની સામે હાથ જોડી જાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી નૃસિંહ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે સુંદર મજાનો આવો દિવસ નરહરિ સ્વામીનું પ્રાગટ્ય પિતૃ મહિનો ચાલે છે. જે લોકોએ પિતૃ પાછળ અહીંયા ફોટા પધરાવ્યા છે, આજે પિતૃની તમે પૂજા કરો છો, આપણા પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન થશે, આપને આશીર્વચન આપશે. તો આ કથાની અંદર જે યજમાનો જોડાયા છે, પિતૃઓના ફોટા મૂક્યા છે, આ લોકોએ શું ચાર્જ રાખ્યું છે મને ખબર નથી, પણ ફોટો રાખવાનું જે ચાર્જ રાખ્યું છે એ આપણે આપી દેવા પડે, ત્યારે આપણે પિતૃના ઋણમાંથી મુક્ત થઈએ છીએ. તો જે લોકોના પૈસા બાકી છે એ લોકો જે લખતા હોય એમની પાસે જઈ અને નામ લખાવી દો. પૈસા અમારે કિશોર મામા એ લખે, નિલેશ મામા એ જમા કરાવી દેજો પૈસા જે લોકોના બાકી છે તે. ચાલો ભૂદેવો. ત્યાર પછી
આરતી બધાય ફોટાઓને આપી દો, આરતી લઈ લ્યો, પ્રસાદી અને ભગવાનના દર્શન કરો. રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. એ રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. હે દેવો જમવા પધારે કોટી કોટી, જલિયાણની રામ રોટી. દેવો જમવા પધારે કોટી કોટી, જલિયાણની રામ રોટી. હો રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. એ ખાતે રોટલો સુખાય પેટ ટાઢા થઈ જાય. ખાતે રોટલો સુખાય પેટ ટાઢા થઈ જાય. એ કરે જયકારા બાપાના ગુણલા સૌગાય. કરે જયકારા બાપાના ગુણલા સૌગાય. આખી દુનિયા આવે છે દોટી દોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. હે બેઠા વીરપુરમાં સંત કરે દુખડાનો અંત. બેઠા વીરપુરમાં સંત કરે દુખડાનો અંત. એને સરખા સૌ કોઈ હોય રંગ કે શ્રીમંત. જેને સરખા તો કોઈ હોય રંગ કે શ્રીમંત. હે બાપો દુખડાને નાખે હા કોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. હે આવે વીરપુરની માય કોઈ ભૂખ્યા ન જાય. આવે વીરપુરની માય કોઈ ભૂખ્યા ન જાય. હે બાપો ભૂખ્યાને ખવડાવી રાજી બહુ થાય. બાપો ભૂખ્યાને ખવડાવી રાજી બહુ થાય. સેવા સાચીને બીજી વાત ખોટી, બાપલિયાની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. હે બાપો દુલ્લો દાતાર એનું મોટું છે મન. બાપો દુલ્લો દાતાર એનું મોટું છે મન. હે માતા લક્ષ્મીની મેર અન્નપૂર્ણા પ્રસન્ન. માતા લક્ષ્મીની મેર અન્નપૂર્ણા પ્રસન્ન. આખી દુનિયાની સંપત્તિ જ્યાં છોટી, બાપલિયાની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. રામ રોટીની મહિમા છે મોટી, જલિયાણની રામ રોટી. ખમ્મા ખમ્મા જલારામ ખમ્મા વીરબાઈ માં. 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 ખમ્મા ખમ્મા એ ખમ્મા ખમ્મા જલારામ ખમ્મા વીરબાઈ માં. ખમ્મા ખમ્મા જલારામ ખમ્મા વીરબાઈ માં. સંત જોગી જલારામ સતી વીરબાઈ માં. સંત જોગી જલારામ સતી વીરબાઈ માં. દીવડો જોગી જલારામ જ્યોતિ વીરબાઈ માં. દીવડો જોગી જલારામ જ્યોતિ વીરબાઈ માં. એ સેવા જોગી જલારામ ભક્તિ વીરબાઈ માં. શ્લોક જોગી જલારામ શ્રુતિ વીરબાઈ માં. ખમ્મા ખમ્મા એ ખમ્મા ખમ્મા જલારામ ખમ્મા વીરબાઈ માં. ખમ્મા ખમ્મા જલારામ ખમ્મા
जोगी जलाराम राधे वीरबाई माँ फिरते जोगी जलाराम राधे वीरबाई माँ हे कर्म जोगी जलाराम धर्म वीरबाई माँ कर्म जोगी जलाराम धर्म वीरबाई माँ हे सत्य जोगी जलाराम दया वीरबाई माँ राम जोगी जलाराम सीता वीरबाई माँ खम्मा खम्मा हे खम्मा खम्मा जलाराम खम्मा वीरबाई माँ खम्मा खम्मा जलाराम खम्मा वीरबाई माँ त्याग जोगी जलाराम तप वीरबाई माँ त्याग जोगी जलाराम ताप वीरबाई माँ ध्यान जोगी जलाराम जप वीरबाई माँ ध्यान जोगी जलाराम जप वीरबाई माँ ये वटलो जोगी जलाराम छायडी वीरबाई माँ बापा जोगी जलाराम मावड़ी वीरबाई माँ खम्मा खम्मा ये खम्मा खम्मा जलाराम खम्मा वीरबाई माँ खम्मा खम्मा जलाराम खम्मा वीरबाई माँ सोहे छे जलाराम संग वीरबाई माँ सोहे छे जलाराम संग वीरबाई माँ रंग छे जलाराम रंग वीरबाई माँ रंग छे जलाराम रंग वीरबाई माँ हे नमो जोगी जलाराम नमो वीरबाई माँ जय हो जोगी जलाराम जय हो वीरबाई माँ खम्मा खम्मा हे खम्मा खम्मा जलाराम खम्मा वीरबाई माँ खम्मा खम्मा जलाराम खम्मा वीरबाई माँ जलाराम 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 जय जलाराम 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 जय जलाराम